સો ગ્રોઇન્ડર મિત્રો, કાલ છે બુધવાર ને કઈ રીતે કાલે ટ્રેડ કરવું એની વાત કરીએ. એની પહેલા તમે લોકો જોઈ લ્યો શું કીધું હતું આપણે લાસ્ટ એનાલિસિસ વિડીયોમાં. જે હતું આપણે સોમવાર માટે કરેલું, તો કે ભાઈ માર્કેટ પુલ બેક લેવા માટે પ્રિપેર છે, બટ માર્કેટ એની માટે પટ કરતું પહેલા પડ્યા પછી તમે જોવા જાવ જે પડ્યું કેના કારણે પડ્યું, વીકેન્ડ્સના. એને લાસ્ટ વિડીયો મેં ચોખ્ખું કીધેલું હતું કે ભાઈ શનિ રવિ તમારા લોકોએ ગેપ અપ ગેપ ડાઉન ની તૈયારી રાખવી. માર્કેટ એ રીતે જ કામ કરશે કે સોમવાર ને મંગળવાર સારી એવી મુવમેન્ટ આપશે, બુધ ગુરુ થોડુંક સાઈડ બેટ ને શુક્રવાર પાછી મુવમેન્ટ. આ અઠવાડિયામાં શું થયું, સોમવાર નીચે ખોલ્યું, મંગળવારે ઉપર ખેંચ્યું, બરોબર, નીચે ખોલીને પછી 2 દિવસ આને ઉપર ખેંચી લીધું 600 પોઈન્ટ. આજ પાછું શું કર્યું, આજે બુધવારે ઓલમોસ્ટ 400 પોઈન્ટ પાડી દીધું. હવે કાલ શું થાય, કાલ કઈ નહીં, સાઈડ બે જઈશે, બરોબર. અત્યારે ગિફ્ટ નિફ્ટી કેવડું દેખાડે, 871 ફ્લેટ જ દેખાડે. એટલે આવું તમે જોવા જાવ માર્કેટમાં તમને આમાં સમજવા મળશે લિંક. શું ઓન માર્કેટ શું કરે છે, મુવમેન્ટ આપે છે ચાલુ માર્કેટમાં. બુધવારે અને મંગળવારે મુવમેન્ટ આપી, મતલબ કે 9 EMA ને ધ્યાનમાં રાખીને ટ્રેડ કર્યો હોય તો તમને ટ્રેડ મળે. બટ એકચ્યુઅલમાં હું તમને લોકોને કહેવા જાઉં તો આ 2 દિવસમાં આજે તો ટ્રેડ બને એમ જ નહોતો, બરોબર છે. કારણ કે ડાયરેક્શન તમારે કેપ્ચર કરવું આ સિચ્યુએશનમાં અઘરું પડે, કારણ કે આ વી શેપ રિકવરી દેખાડી અને અહીંયા ગેપ બાકી છે. નોર્મલી પ્રાઇસ એક્શન વાઇઝ તમને લોકોને સમજાવો. થોડુંક કેવું છે કે ભાઈ ટ્રિકી ચાલે છે માર્કેટ, નો ડાઉટ. ટ્રેડ ધરારથી કરવો હોય તો કરી શકે, એમાં કઈ મોટી વાત નથી. 9 EMA નો સહારો લઈને આ ટેલ ટ્રેડ, અહીંયા ટ્રેડ મળે, અહીંયા ટ્રેડ મળે, અહીંયા ટ્રેડ મળે, આ બધી જગ્યાએ ટ્રેડ મળતા હતા, બરોબર છે. બટ એકચ્યુઅલમાં આજના દિવસમાં ટ્રેડ સેટઅપ શું કરવાનો બનતો, તો 2 ટ્રેડ સેટઅપ છે જેના ઉપર હું ટ્રેડ કરતો હોય. ફર્સ્ટ, પહેલી 15 મિનિટની કેન્ડલ, તમને આ કન્વર્ટ કરી દઉં સેશન્સ એક્સટેન્ડેડમાં. તો પહેલી 15 મિનિટની કેન્ડલ છે. રૂલ વાઇઝ શું થવું જોઈએ કે આ બ્રેક ડાઉન થયું હોય, રિટ્રેસ થવું જોઈએ એન્ડ ધેન ડાઉન જવું જોઈએ ઇન્ટ્રાડે બેઝ ઉપર એક ડાયરેક્શન ફોલો કરવું હોય તો. આ ફોલો ન કર્યું માર્કેટે. શું કર્યું, ડાયરેક્ટ નીચે ગયું. બીજો આમાં ટ્રેડ બની શકે 9 EMA ના હેલ્પથી. 9 EMA ની હેલ્પથી સમજાવું. આ 1.50 ને કરી દઈએ 9 માં કન્વર્ટ, બરાબર. આખો ક્રોસઓવર સ્ટ્રેટેજી, પણ ટ્રેન્ડિંગ માર્કેટ થઈ ગયું, ધરારથી ટ્રેડ લેવો હોય જો કે લેવાય નહીં. ઇન્ડિયા વિક્સમાં આવડી મુવમેન્ટ હોય ને થાય, બરોબર. જો 21-15 ઉપર ઇન્ડિયા વિક્સ એટલે ટ્રેડ ન કરાય. હવે હું તમને દેખાડું 9 EMA ની હેલ્પથી કઈ રીતે આમાં ટ્રેડ બનતો હતો. 10-15 પછી આ વસ્તુ હંમેશા જોવાની, બરોબર છે. 10-15 પછી નો કે 45 મિનિટ જ જોઈએ, કારણ કે 9 EMA માં 45 મિનિટનો કેન્ડલનો ડેટા જોઈએ. એની ઉપર 9 EMA ની ઉપર કેન્ડલ જાય તો 45 મિનિટમાં એ બુલિશ થાય છે, તો એની પછીની કેન્ડલ ક્લોઝ કરવી છે. જે લોકો જૂનો સ્ટ્રેટેજી વિડીયો જોયો એને ખબર છે. તો આપણે અત્યારે કરંટમાં ફટાફટ સમજીએ. તો 10:05 રિટ્રેસ, એક્ઝેક્ટલી જોવો 10:30. આ 10:05 રિટ્રેસ થયું. ટચ ક્યારે થયું, 10:30, 10:15 પછી. તો 10:15 પછી આ જ્યારે કોઈ કેન્ડલ ટચ કરે કોને, તો કે ભાઈ માર્કેટની 9 EMA લેવલને ઇન્ટ્રાડે બેઝ ઉપર 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં, પછી ઈ કેન્ડલનો લો બ્રેક થાય. જો કે ટચ કરીને પાછી જ આવી જાય અને ડાયરેક્શન ફોલો કરવું હોય તો નકર 10 પહેલા જ ઉપર જતું રહ્યું હોત, માર્કેટ ઉપરની બાજુ વયું ગયું 9 EMA ની ઉપર. ટચ કરીને જે કેન્ડલ ટચ કરી એની પછીની કેન્ડલ એનો લો બ્રેક કરી આપણી એન્ટ્રી બને. 9 EMA ઉપર આપણો SL ને જ્યાં સુધી 9 EMA નો આપણો જે ઉપરનો SL રહ્યો હિટ નથી થતો ત્યાં સુધી એને ટ્રેલ કરી જાવ. આ ડાયરેક્શન કેચ કરવા માટે 9 EMA બનાવ્યો. હવે આ SL ના આડે તો આમાં એક્ઝિટ ક્યાં બને આપણી, બરોબર છે. જો આ એન્ટ્રી સ્ટ્રક્ચર હું બનાવી દઉં તમને લોકોને. આ એન્ટ્રી સ્ટ્રક્ચર, બરોબર. આપણે આમાં ટાર્ગેટને લેવા દેવા જ નથી, કારણ કે 9 EMA ની ઉપર જ્યારે કોઈ કેન્ડલ ક્લોઝ કરે ત્યાં આપણી એક્ઝિટ બને. તો આ કેસમાં આપણે એક્ઝિટ ક્યાં બનતી હતી, એક્ઝેક્ટ આ ગ્રીન કેન્ડલે, બરોબર છે. આ ગ્રીન કેન્ડલ તો આપણા ઘરે કેટલા પોઈન્ટ આવ્યા, 100 પોઈન્ટ આવ્યા. સેલિંગમાં કરો તો સારું, 100 પોઈન્ટ ઘરે જ છે, પ્રીમિયમ હોતા. બાઇંગમાં કરો તો ઇન ધ મની હોય તો 80 થી 100 ડેલ્ટા, 100 નો ડેલ્ટા મળવાનો છે, એટલે સારું છે. આ 2 રીતે હું ટ્રેડ કરું. બટ એઝ ઓફ નાવ ઇન્ડિયા વિક્સ ઉપર છે, આપણને જરાય રસ નથી. એવું ક્યાં પૈસા ઘટે છે કે ટ્રેડ કરવું, કારણ કે ડિસ્ટર્બ કરે. એકચ્યુઅલ જે સારી ટ્રેડિંગ છે ને એને આ ટ્રેડિંગ ડિસ્ટર્બ કરે. બહુ નેસેસિટી હોય ટ્રેડ્સ કરવાની તો તમે આ વસ્તુનો યુઝ કરી શકો. અને જેને ભૂખ હોય 1000-1500 ની તો એ આ સ્ટ્રેટેજીનો યુઝ કરીને કરી શકે. 1000-1500 મળે એટલે ઘણું, અને 1000-1500 જાય એટલે ઘણું. કારણ કે જવાનું હંમેશા બજારમાં પહેલા જ વિચારવાનું, જા હે તો હું એમ જ આપણે ટ્રેડિંગ કરીને ઊભા થયા છે. તો મેં કીધું હતું લાસ્ટ એનાલિસિસ વિડીયોમાં કે પહેલા આ માર્કેટ જે રહ્યું નીચે એની ઉપર આવે 24300 ની 2 ગ્રીન કેન્ડલ બને તો તેજીની વાત કરશું. તો એવું કાંઈ થયું નહીં, બરોબર ને. આપણે ઉપર ક્યાં સુધી છીએ રાહ જોઈને બેઠા, એક્ઝેક્ટલી અહીંયા 25150 ના લેવલ સુધી આપણે અહીં સુધીની રાહ જોઈને બેઠા એ રિટ્રેસમેન્ટ માટે. એક ગેપ ફિલ કરી અને પછી પડ્યું. હવે આ બધું ડિલીટ કરી એનાલિસિસ ધ્યાનમાં જ રાખજો, ભૂલતા નહીં. 25150 નું
આપણે 1 hour ટાઈમ ફ્રેમમાં તમને ચાર્ટ ક્લિયર કરીને બતાવું. જો કે લેવલ્સ કાઢવાની જરૂર નથી કારણ કે આપણા બોટમના લેવલ્સ એમાં પડ્યા છે ને. યાદ છે ને હું અહીં સુધીનું બોલ્યો હતો, ભૂલી ન જતા. 5 બગડા જોવાના છે આપણે. જેને યાદ ન હોય એ જૂના વિડીયો ફોફરી લેજો. હવે કેટલી બાકી છે ભાઈ? 26,000 જ્યારે હતું ત્યારે મેં કીધું હતું 5 બગડા જોવા મળશે. 150 પોઈન્ટ બાકી છે, બરોબર. 26,000 થી માર્કેટ હતું ત્યારનો હું કહેતો હતો કે આ મંદી કરશે 5 બગડા સુધીની. 3,500 પોઈન્ટની આપણે વાત કરી હતી. બેંક નિફ્ટીમાં આપણે વાત કરી હતી સમથિંગ 5,000, સોરી 50,000, 5,000 નહીં. એમાં કદાચ લેવલ પડ્યું હોય જૂનું તો દેખાડું. મારા 55,800 સુધીના લેવલ તો હિટ થઈ ગયા. કીધું હતું કે આ બ્રેક થાય તો, પણ અહીંથી એક પુલ બેક લઈને કર્યું હોત તો મજા આવે જોવાની. આમાં આપણે ભાગ લઈને થઈ ગયા ખોટું ક્યાં. 55,800 આ ગેપ ફિલ થઈ ગયો. હવે મેક્સ લેવલ 54,000 એન્ડ ધેન 53,000, બરોબર. આપણી ઈચ્છા છે બેંક નિફ્ટીની 51,000 નહીં 50,500 જોવાની, બરોબર. મેક્સ આ જેદી તેદીની વાત છે. જેદી તેદી એટલે તમને ખબર છે કેદી. કાલ શું કરવું એની વાત કરીએ, આડી અવડી વાત કર્યા કરતા. ઓઆઈ ડેટા ચેક કરવાની જરૂર નથી. માર્કેટ પડ્યું છે, ખોટી રીતે પડ્યું છે. બટ મેં કીધું હતું વિડીયો જોયો હોય એ હરખો એને કે અહીંથી કદાચ અધવચ્ચે પડીને ડબલ બોટમ બનાવવા હોય તો એ માર્કેટ ડબલ બોટમ બનાવવા આવી શકે છે, બરોબર છે. સો અહીંયા કાલના દિવસમાં 700 ખેંચવું હોય તો ખેંચે, બટ રિટ્રેસમેન્ટ વગર માર્કેટ ન હાલવું જોઈએ. આપણું કહેવાનું એક જ વાત છે, સિમ્પલ છે. 1 hour ટાઈમ ફ્રેમમાં તમને લઈ જાઓ, સેશન્સ બંધ કરી દો અને પેલા સ્ટ્રક્ચર ડિલીટ કરીએ. તેજી માટેનો એ સપોર્ટ એઝ ઇટ ઇઝ જ રાખીએ આપણે. 24,300 ને નાવ રેઝિસ્ટન્સની રીતે ટ્રીટ કરવાનું હોય. આ જૂનું ડિલીટ, આ ઉપરના લેવલ્સ જોઈએ છે આપણે. હવે આમાં મારી દઉં મારું ફેવરેટ ચાલો ફિક્સ રેન્જ વોલ્યુમ. અડધા દિવસ 50. તો 1 hourના ટાઈમ ફ્રેમથી 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં કન્વર્ટ કરો. એક જ ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાનમાં રાખવાનું ઇન્ટ્રાડે માટે. કયું ઇન્ટ્રાડે માટે? જે છે આપણી આગળ 23,900 નું. અહીંયાથી કા પાછું આવશે ને અહીંયાથી કા ઉપરની બાજુ ખેંચી લઈએ. ઉપરની બાજુ ખેંચી લઈએ તો આ લેવલ, બાકી નીચેની બાજુ ખેંચીને ક્યાં સુધી ખેંચવાનું? 23,700. તો કાલના દિવસમાં શું થાય ભાઈ? તો કે ભાઈ નોર્મલી રેલી બેઝ રેલી છે, ડ્રોપ બેઝ રેલી, બરોબર. રેલી બેઝ રેલી, ડ્રોપ બેઝ રેલી, એ બહુ ટેકનિકલ શબ્દો છે, અઘરા પડે. સિમ્પલ, કાલ વધીના 100 પોઈન્ટ નીચે આવી જાય. નીચે આવ્યા પછી અહીંયાથી સપોર્ટ લઈ આ નીચે, અહીંથી સપોર્ટ લઈને ઉપર, બરોબર. આ બે ટ્રેડ સેટઅપ બને. તો નીચે એમાં નોટ ઇન્ટરેસ્ટેડ. ઉપર જાય તો પુટ શોર્ટ કરશું, કારણ કે પુટ શોર્ટ કરવામાં કોન્ટ્રા ટ્રેડ છે. મેં 2 દી પહેલા જે વિડીયો બનાવીને સમજાવ્યું હતું એમાં એ રીતે કોન્ટ્રા ટ્રેડ છે, પણ કોન્ટ્રા ટ્રેડની મજા અલગ છે. પ્રોફિટ મળે મસ્તનો અને જમાવટ થાય. તો આમાં એસએલ આપણે રાખી શકીએ 100 પોઈન્ટનો, ટાર્ગેટ મળે 250 પોઈન્ટનો, એની ઉપર ખેંચી દઈએ તો આ મીન્સ કે લોંગ ટ્રેડ ખેંચી લ્યો. 400 પોઈન્ટ હવે નિફ્ટી ઇન્ટ્રાડેમાં દઈ દઈએ ને કઈ વાર ન લાગે. તો તમે 1:1 નો ટ્રેડ આવી રીતે રાખી શકો. 880 ને આ 3 લેવલ્સ છે કાલ માટે ટ્રેડ માટે, બરાબર. પણ કન્ડિશન તમે ચોખ્ખી સમજો. બેંક નિફ્ટી જ મગજમાં રાખજો, સોરી નિફ્ટી જ મગજમાં રાખજો. બેંક નિફ્ટી ટ્રેડ ન કરતા. બેંક નિફ્ટી તો 1000 પોઈન્ટ ખાપ્યું, 1200 પોઈન્ટ ખાપી. અઠવાડિયાની તો અથારી હરી ગઈ. હા અહીંયા ટચ કરી 700 ને, હા 712, 700 ને ટચ કરીને પછી હાઈ બ્રેક કરે કોઈ કેન્ડલ 750 સમથિંગ એ આપણી એન્ટ્રી બને. આને હું આછું કરી દઉં એટલે ને ક્લિક ના કરે. ચાલો રેડી. અહીંયા એક આવી ગ્રીન કેન્ડલ બનશે અને એના પછી એક આવી ગ્રીન કેન્ડલ એનો હાઈ બ્રેક કરે તો ઉપર સાઈડનો તમે ટાર્ગેટ રાખી શકો. ફર્સ્ટ ટાર્ગેટ 23,800. અહીંથી ઉપર ખેંચી લઈએ તો પછી અલગ વાત છે. તો આપણે નોટ ઇન્ટરેસ્ટેડ. એના માટે ટેલિગ્રામમાં નીચે જોઈન રહેજો. તમને લોકોની આ ટ્રેડ સેટઅપ હવે નાખી દઈશું, બરાબર. અને અહીંયા 24,100 એટલે 24,000 આ પણ 24,100 પ્રોપર રહીએ, બરાબર. ઉપરની બાજુ ખેંચી લઈએ તો ચાલો ડન છે. બેંક નિફ્ટીની વાત નથી કરવા જેવી. નીચે ખેંચે વધારે ખેંચે પણ
ટ્રેડ કર્યા જેવું નથી બેંક નિફ્ટી. બરોબર, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. ગોલ્ડની સિલ્વરની વરી વાત તમને એમ થાય, ગોલ્ડ સિલ્વરમાં આપણું એનાલિસિસ એવું કહીએ કે 5100 થી લઈને 5250 વચ્ચે આ એક ઝોનમાં જ રહે. બરોબર, બ્રેકઆઉટ અહીંયાથી આપ્યું નથી એટલે. અને બિટકોઇનની વાત નથી કરતા આપણે થોડાક દી. આપણું ગોલ્ડ છે એમાં હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની એક અહીંથી નીચે આવે એટલે ઓલું ગોલ્ડ એ શુક્રવાર સુધી તો એક રેન્જમાં જ રહેવાનો એટલે આ ગેપ ફિલ કરી દે. અને આમાં આજનો દિવસનો હાઈ માર્યો કેટલો 280 નો, આપણે આમાં ટાર્ગેટ 290 નો હતો. બરોબર, થી રહી ગયું, ટાર્ગેટ આપી દીધો તો વાંધો નહોતો. સિલ્વરમાં તેજી દેખાય છે પણ જોઈએ હવે, સિલ્વરમાં તેજી એકચ્યુઅલમાં દેખાય છે, ગોલ્ડમાં તો હજી ઠીક છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.